ખાતે શિનોર પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। વડોદરાની સાધલી એપીએમસી ખાતે શિનોર પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। દોઢ મહિના દરમિયાન ગુમ થયેલા 11 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરાયા। લોકોને પોતાના ગુમ થયેલા મોબાઈલ ફોન વહેલી તકે પરત મળી જતા શિનોર પોલીસની કામગીરીને બિરદાવી। સાયબર ફ્રોડ, વ્યસન મુક્તિ, વ્યાજખોરી બાબતે લોકોને જાગૃત કરાયા। આવનાર તહેવારોમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોકોને અનુરોધ કરાયો। કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક, શિનોર પીએસઆઈ આર મિશ્રા સહિત પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા। ભારે જહેમત ઉઠાવી શિનોર પોલીસે કાર્યક્રમને સફળ બનાવ્યો। રિપોર્ટર કુણાલ દરજી, YNN ન્યૂઝ, શિનોર। આજરોજ શિનોર પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા સેદવા ઓપીમાં અમે લોકો અહીંયા એક લોક મીટિંગ કરી હતી, જેનો મેઇન હેતુ એક તો હતું કે 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં જેટલાક લોકોના મોબાઈલ વગેરે ગુમ થઈ ગયા હતા અને તપાસ દરમિયાન મળી આવેલ હતા, આ મોબાઈલ આ લોકોને પરત કરવામાં આવ્યું હતું। આ સાથે સાથે અત્યારે સરકારશ્રીનો એક મિશન મોડમાં ચાલી રહ્યું છે કે મની લેન્ડર્સ સામેની કાર્યવાહી, આ બાબતમાં લોકોને માહિતગાર કરવામાં આવી। સાથે સાથે ગઈકાલ વ્યસન મુક્તિ દિવસ હતા, તો લોકોને અપીલ કરવામાં આવ્યું કે નશાકારક માદક પદાર્થોથી કેવી રીતે દૂર રહેવાનું અને કોઈ આ ચંગુલમાં ફસાઈ ગયા છે તો આથી કેવી રીતે બહાર આવવાનું। ભેગા હાલમાં મોહરમ અને અષાઢી બીજનો યાત્રાનો તહેવાર આવવાનો છે, રથયાત્રાનો, તો આ બાબતના શાંતિ જાળવવા માટે પબ્લિકને અપીલ કરવામાં આવ્યું અને ભેગા સાયબર સુરક્ષા કેવી રીતે જાળવવાનું અને સાયબર ફ્રોડથી કેવી રીતે બચવાનું આ બાબતમાં પબ્લિકને માહિતગાર કરવામાં આવ્યું। ધન્યવાદ। Subscribe now and press the bell icon. Never miss an update.